આપ સૌને મારા પ્રણામ. જય જિનેન્દ્ર. બધા ઘણા વિષયમાંથી પસાર થયા અને ઘણા વખતથી હું અહીંયા આવું છું. સો આઈ ઓલવેઝ થોટ કે કશુંક નવું આપણે કહેવું જોઈએ, કોઈ નવી વાત કરવી જોઈએ. અને હમણાં થોડા દિવસ પહેલાં એક અનુભવ મને જે થયો એના પરથી આ વિષય મને સૂઝ્યો છે. હું એક કાર્યક્રમમાં ગયેલી, આવી રીતે આગળની સીટમાં બેઠેલી અને પાછળ, બિલકુલ મારી પાછળ એક બાળક તોફાન કરે. વક્તા બોલી રહ્યા હતા, હું બેઠી છું, પાછળ પેલું બાળક મસ્તી કરે છે, બૂમો પાડે છે. ને બાળક એટલે એટલું બધું નાનું પણ નહોતું, 5-6 વર્ષનું. એટલે મેં એની મમ્મીને કહ્યું, મેં કીધું એને થોડું શાંત રહેવાનું કોને. એટલે એના મમ્મીએ મને એવું કહ્યું કે તું કોઈનું નથી માનતો. અને એમણે જે ગૌરવથી આ મને કહ્યું ને, એ સાંભળીને મને એમ થયું કે I think this is something that we all need to learn now. We all need to tell our children how to behave in public. આપણે બધાનો પ્રોબ્લેમ એ છે કે આપણે આપણા બાળકોનો ટેલેન્ટ શો બહુ કરીએ છીએ. તમારા ઘરમાં કોઈ આવે એટલે આંટીને પોએટ્રી ગાઈને સંભળાવો, તારું પેલું જે હમણાં તે કરેલું ને તારી સ્કૂલમાં એ આંટીને બતાવો. હવે આમાં થાય શું? વાત શરૂ મારે ત્યાંથી એટલા માટે કરવી છે કે આપણે એને અટેન્શન સીકર બનાવી દઈએ છીએ. જાણે અજાણે બાળકને એવી સમજણ પડી જાય છે કે આખા ઘરનું ધ્યાન મારા તરફ છે, અથવા રહેવું જોઈએ. સમયાંતરે બધાને મારે અટેન્શન સીક કરીને દરેક માણસ મારી જ વાત સાંભળે, મારી જ સામું જુએ, મને જ જુએ, હું જ કરું. આ જ્યારે થવા માંડે ત્યારે મને એવું સમજાય છે કે અહીંથી સમસ્યા શરૂ થાય છે. હવે જે બહુ બધા ડિવોર્સ થઈ રહ્યા છે ને 30-35ની આજુબાજુના છોકરાઓના, એમાં પણ તમે જો 30 વર્ષ પાછળ જાઓ તો અપબ્રિંગિંગથી મારા હિસાબે આ પ્રશ્ન શરૂ થાય છે. અને માટે મને લાગ્યું કે મા બાપ થતાં શીખો એક એવો વિષય છે જે હું માનું છું કે આજે જેને ત્યાં બાળક જન્મ્યું છે ને ત્યાંથી શરૂ કરીને જેનું પોતાનું બાળક પણ 50 વર્ષનું છે, એ બધા માટે આ વિષય ઇમ્પોર્ટન્ટ છે. આપણે બધા જાણે અજાણે માતા પિતા બનીએ છીએ, અથવા બાયોલોજિકલી દરેક માણસને એમ છે કે મારું DNA કેરી થાય, મારા ઘરમાં એક સંતાન હોવું જોઈએ. હવે તો IVF ઇઝ વર્કિંગ સો બ્યુટિફુલી વેલ કે બધા મોટી ઉંમરે લોકો પરણે ને પછી IVFથી સંતાનો જન્મે. આ બધી પરિસ્થિતિમાંથી પસાર થઈને જ્યારે તમારા હાથમાં પહેલી વાર તમારા સંતાનને તમે ઉપાડો છો, ત્યારે ફર્સ્ટ જનરેશન માતા પિતા જે લોકોએ ખૂબ મહેનત કરી છે અને જે લોકોએ એક એસ્ટાબ્લિશમેન્ટ ઊભું કર્યું છે, ઘર ખરીદ્યું છે, એ લોકો જ્યારે મુંબઈમાં આવ્યા હશે ત્યારે એ લોકો પાસે કંઈ નહીં હોય. કચ્છથી આવ્યા કે બીજે જ્યાંથી પણ આવ્યા, મુંબઈ આવીને એક નવી શરૂઆત કરી, નવા સ્ક્રેચમાંથી ખિસ્સામાં 500 રૂપિયા લઈને આવ્યા, અહીંયા નોકરી કરી, આમ કર્યું, પોતાની દુકાન કરી, પોતાનો બિઝનેસ કર્યો. આ એવી ફર્સ્ટ જનરેશન છે કે જે લોકોએ સંતાનોને અહીંયા સારી સ્કૂલમાં પણ મોટે ભાગે ગુજરાતી માધ્યમમાં ભણાવ્યા. એ પછી જે જનરેશન આવી, એ જનરેશને પોતાના સંતાન માટે એનાથી વધુ કર્યું, ઉત્તમ વ્યવસ્થા ઊભી કરી, સારામાં સારી અંગ્રેજી માધ્યમની શાળામાં બાળકો ભણ્યા. અને એ જનરેશન હવે 30ની આજુબાજુ પહોંચવાની તૈયારીમાં છે, જેમને ત્યાં હવે સંતાનો આવે છે કે આવ્યા છે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ ઇકોનોમિક્સ છે. પહેલાં ઘર શું હતું તો કે તમે ઘર એટલા માટે ખરીદો કે ભાઈ ઘરનું ઘર મુંબઈમાં હોવું જોઈએ, આપણું પોતાનું. અને બહુ આનંદ થાય, એક રૂમમાંથી ડબલ રૂમ કરે તો એમ થાય કે ડબલ રૂમ થઈ ગયો અમારી પાસે. ચોલમાં રહેતા ફર્સ્ટ જનરેશનના લોકો. પછી આવ્યું કે ઘર સુવિધાપૂર્ણ હોવું જોઈએ, પંખો હોવો જોઈએ, AC હોવું જોઈએ, બેઝિક સગવડ હોવી જોઈએ, એક ટેલિવિઝન હોય ઘરની અંદર, અને સુવિધાપૂર્ણ ઘર, ઊભું રસોડું. ધીરે ધીરે પરિસ્થિતિ બદલાવાની શરૂ થઈ. એક વોશ એરિયા ઉમેરાયો કે ભાઈ વાસણ બહાર મૂકી દેવાના, વ્યવસ્થા. એક એક્સ્ટ્રા બેડરૂમ હોય કે દરેક વખતે કોઈ મહેમાન આવે તો તમારે રૂમ ખાલી ના કરવા પડે. અને એમાંથી હવે ત્રીજી જનરેશન ઘરને લક્ઝરી તરીકે જુએ છે. હવે લક્ઝરિયસ ઘર હોવું જોઈએ, એમ્યુનિટીઝ કેટલી છે, નીચે જીમ છે કે નહીં. હવે તો સેલ્ફી માટે કેટલાક જે બિલ્ડિંગ્સ બને છે એમાં હવે છોકરાઓને જઈને ગ્રીન કર્ટન સાથે તમે સેલ્ફી રેકોર્ડ કરી શકો, નીચે સ્પા છે, ફલાણું છે, તમે મસાજ માટે માણસને બોલાવી શકો. આ લેવલ પર હવે નવા બિલ્ડિંગ્સ રીડેવલપમેન્ટ થઈ રહ્યા છે.
ત્યારે સવાલ એવો આવે છે કે જિંદગીની તરાહ બદલાઈ, લાઈફસ્ટાઈલ બદલાઈ. મારા દાદી પથ્થરમાં ચટણી વાટતા, મારી મા મિક્સર લાવી, અને પ્રોબેબલી હું અને મારી વહુ તો આવશે, એ તો લાવીને કાપીને એમાં પાણી નાખીને ચટણી રેડી કરશે. સો સમય એટલો ઝડપથી એટલી સુંદર રીતે બદલાઈ રહ્યો છે, સગવડો બદલાઈ છે. હું આજે જ નવીનભાઈને કહેતી હતી કે હાજરી તમારે ત્યાં ઘટી છે, પણ ના, મારી વાત ખોટી છે, બધી ખુરશીઓ ભરાઈ ગઈ છે. સો પણ કહેવાનો મુદ્દો એ છે કે બદલાતી જીવનશૈલીની સાથે આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણા બાળકો ધર્મ તરફ વળે, આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણી સંસ્કૃતિ સચવાય, આપણે ડેફિનેટલી એવું ઈચ્છીએ છીએ કે આપણા ઘરોની અંદર અમુક પ્રકારનો સંપ રહે. હજી કેટલાય પરિવારો જોઈન્ટ ફેમિલીમાં માને છે અને રહેવાનો પ્રયત્ન કરે છે. બાજુમાં ફ્લેટ લઈને પણ પ્રયત્ન એવો કરે કે જોઈન્ટ ફેમિલી સચવાય. તો આ બધામાંથી જ્યારે પસાર થવાનું આવે ત્યારે સૌથી મૂળમાં શું છે તો કે ઉછેર. કેટલી બધી વાર આપણે એવું સાંભળ્યું છે કે બહારની છોકરી આવીને બે ભાઈઓને છૂટા પાડે. આવી માન્યતા બહુ બધા લોકોમાં છે કે બે ભાઈઓને તો બરાબર બને છે, પણ પેલી વહુ જે આવી બહારથી એણે પ્રશ્ન ઊભો કર્યો, એટલે એનો ઉછેર ને આમનો ઉછેર જુદો. અમારા ઘરમાં આ સિસ્ટમ છે, તમારા ઘરમાં આ સિસ્ટમ છે, આવું પણ આપણે બહુ વાર સાંભળ્યું છે. સો અપબ્રિંગિંગ ઇઝ સમથિંગ દેટ વી મસ્ટ ફોકસ ઓન. એન્ડ વોટ ઇઝ અપબ્રિંગિંગ? વોટ ઇઝ ઇટ દેટ વી આર ટ્રાઇંગ ટુ ફોકસ એટ? તો હવે આજે તમે તમારા બાળકને, મમ્મીઓ કેટલી બધી મેં જોઈ છે, અહીંયા પણ યંગ મમ્મીઝ છે બધી, એ ટુ વ્હીલર પર કે રિક્ષામાં છોકરાઓને કેટલું બધું શીખવાડી દેવું છે. ચેસના ક્લાસને, સ્વિમિંગના ક્લાસને, ફલાણાના ક્લાસને, પેઇન્ટિંગના ક્લાસને. આ બધાની વચ્ચે એને ફેમિલી ટાઈમ તો મળતો જ નથી. તમારું બાળક, અને હવે બધાને ત્યાં ઓલમોસ્ટ સિંગલ ચાઇલ્ડ છે. બહુ એ રેર પરિવારો છે કે જે લોકોએ 2 સંતાનો પ્લાન કર્યા છે, બાકી મોટા ભાગના ઘરોમાં સિંગલ ચાઇલ્ડ છે. એક બાળક એનું એક બાળક. એટલે પહેલાં તો મા બાપનું ધ્યાન પોતાના સંતાન પર, એક દીકરી પર કે એક દીકરા પર હોય. સેલફોન આવ્યા છે ત્યારથી મમ્મીની એક જ દીકરી પરણીને બીજાને ઘરે રહેતી હોય એટલે સવારના પોરથી મમ્મી શરૂ કરે, 10:30 વાગે ફોન કરે, શું બનાવ્યું તમારે ઘરે, કોણ આવેલું તમારે ઘરે, તમારે આમ કહી દેવું જોઈએ ને, તમારે આમ કરી નાખવું જોઈએ ને. એમને પણ કંઈ કામ નથી. એમનું આખું જીવન દીકરીને ફોકસમાં રાખીને ગયું છે. હવે એ જતી રહી છે. હવે આ 2 જણા અહીંયા એકલા છે, માટે એમનું જીવન પણ એમની દીકરી સાથે જોડાયું છે. મારે અહીંથી વાત શરૂ કરવી છે કે જે પેરેન્ટ્સ વૃદ્ધ છે, જે પેરેન્ટ્સ મિડલ એજમાં છે, અને જે પેરેન્ટ્સ યંગ છે, જેમના બાળકો 3, 4, 5 વર્ષના છે, અને જેમની પાસે હજી ખૂબ સમય છે એમના બાળકની જિંદગી બદલવાની. આ 3 પ્રકારના પેરેન્ટ્સ સાથે આપણે વાત કરીએ. તો સૌથી પહેલાં એ પેરેન્ટ્સ વિશે વાત કરીએ જે પેરેન્ટ્સ વૃદ્ધ છે, એમના બાળકો હવે મોટા થઈ ગયા છે, એમના બાળકોને ત્યાં પણ બાળકો છે, કદાચ ત્રીજી પેઢી જે પેરેન્ટ્સ જોઈ રહ્યા છે એમની વાત. એટલા માટે એમને વધારે એડ્રેસ કરવાની જરૂરિયાત છે, કારણ કે એમણે હવે એમના જીવનમાં જે કરવાનું હતું એ કરી લીધું છે. પણ એ બધા એવું માને છે કે અમે જેમ જીવ્યા એમ અમારા સંતાન જીવે અને એમના સંતાનને પણ એ જ રીતે કેળવે. મારે બધા જ જે પેરેન્ટ્સ, ગ્રેન્ડ પેરેન્ટ્સ એવું માને છે કે આ છોકરાઓને આમ નથી શીખવતા ને તેમ નથી શીખવતા ને આવું સ્વિગી ખાય છે ને આ કરે છે ને પાસ્તા વગર છોકરા ખાતા નથી ને દાળ ભાત શાક રોટલી તો જમતા જ નથી ને, એ બધા ગ્રેન્ડ પેરેન્ટ્સને મારે એવું કહેવું છે કે તમે તમારા છોકરા ઉછેરી લીધા. હવે તમારા બાળકોના છોકરાઓ છે એમને એમના સંતાન ઉછેરવા દો. એ એમનો પ્રશ્ન છે, નંબર 1. નંબર 2, વેરી ઇમ્પોર્ટન્ટ, તમે જે જમાનાની વાત કરો છો એ જમાનાને વીતે 50 વર્ષ થયા છે. 5 દાયકા પછી પણ એ જ પ્રકારનું જીવન શક્ય નથી. મને સ્કૂલમાં હતી ને ત્યારે કોઈએ એવું કહ્યું હતું કે એક સેલફોન આવશે આવડો, જેના પર તમે વિડીયો કોલ કરી શકશો અને વાયર વગરનો ફોન હશે, તો મેં પણ ન માન્યું હતું. હવે આજે સેલફોન એ એટલી સત્ય હકીકત છે કે ગામડામાં કામ કરવાવાળા પાસે સાવ પ્લમ્બર તમારે ત્યાં આવે એ પણ 2 ફોન કાઢે. તો એનો અર્થ એમ થયો કે હવે સેલફોન એ સત્ય બન્યું આજના જીવનનું. આજથી 50 વર્ષ પહેલાં સેલફોન વિશેની કલ્પના પણ અસંભવ હતી. તો 50 વર્ષ જે વસ્તુને વીતી ગયા છે એ વસ્તુમાં એમ એવો આગ્રહ રાખીએ કે અમે અમારા સંતાનોને જેવી રીતે ઉછેર્યા એવી જ રીતે એમના સાથે એમ કહે છે કે ના, નહીં મળે.
અથવા નથી કરવાનું, અથવા આમ જ કરવાનું છે, અથવા ક્લાસમાં જવાનું જ છે, ત્યારે દાદી કે નાની વચ્ચે પડે કે હવે એને નથી જવું તો રહેવા દે ને, વરસાદ પડે છે એને સ્કૂલે નથી જવું, રહેવા દે. હવે એણે તો આટલું કહી અને સામાયિક કરવા બેસી જવાનું. પછી પેલું જે નવરું બાળક અને બીઝી માં, આ બે જણાનું કોમ્બિનેશન તમે વિચારી જુઓ કે માને 50 કામ છે, બાળક સ્કૂલે નથી ગયું અને દાદી બેસી ગયા છે સામાયિક કરવા, અથવા દાદાજી જતા રહ્યા બહાર. દાદાજી પણ કહે છે એને બિચારાને ના જવું હોય તો રહેવા દે ને, સવારે આટલો વહેલો ઉઠાડે છે, છોડી દે એને. હવે જે ડોટર ઇન લો છે કે સન છે કે જે બી તમારા ઘરમાં છે, એ તમારા રિસ્પેક્ટમાં કે તમારા પ્રેમમાં કે તમારા આદરમાં નથી કહેતા. પણ સમસ્યા શું થાય છે કે અહીંથી તમારી અને એમની વચ્ચે ડ્રિફ્ટિંગ શરૂ થાય છે. અને બાળકને બરાબર ખબર છે, આજના બાળકને, કે એનો વકીલ કોણ છે, એનો જજ કોણ છે, એણે કોની સાથે કઈ રીતે ડીલ કરવાનું છે. એને આટલું વાગ્યું હોય તો દાદાની સામે ભયાનક રડે, અને એની માં એને એમ કે ચાલ ઊભો થઈ જા, જરાય વાગ્યું નથી. એને બી ખબર છે કે આમાં કંઈ થવાનું નથી. મારે તમારી સાથે એક સરસ ઇન્સિડન્ટ શેર કરવો છે. નવા મોલ્સ થયેલા અમદાવાદમાં, અને હું મારા મધર ઇન લોને લઈને નેક્સસ, અમારે ત્યાં અમદાવાદ 1 કરીને પહેલો મોલ બન્યો, એટલે હું મારા મધર ઇન લોને લઈને, મારા દીકરો તે વખતે 3-3.5 વર્ષનો, અને અમે 3 જણા મોલમાં ગયા. હવે મેં એવું નક્કી કરેલું કે એને ગન નહીં અપાવવાની, હિંસક રમતો રમવાની જ નહીં, એવું એક નિશ્ચય. એટલે એણે જોઈ દુકાન રમકડાની, એટલે એણે કહ્યું કે મને ગન જોઈએ છે. એટલે દાદી કે અપાવને બિચારાને, હવે તો રમકડાની જ છે ને, આમાં કોને મારવાનો છે. મમ્મી હું ગન તો નહીં અપાવું. પેલાને પણ સમજણ પડી ગઈ કે આ 2 જણા વચ્ચે તિરાડ પડી છે, આપણે તિરાડ પોળી કરો. એટલે જમીન પર સૂઈ ગયો, એને પગ આમ લાંબા ટૂંકા કરવા માંડ્યા. એટલે મારા સાસુ કે જો અહીંયા સૂઈ ગયો કેવું લાગે. મેં એમનો હાથ પકડીને મેં કીધું ચલો, બિચારો સૂતો છે, કઈ વાંધો. અમે 10 ડગલા નહીં ગયા હોય ને એને સમજાઈ ગયું કે કોઈ ઊભું ના રહ્યું, એટલે પોતાની મેળે ઊભો થઈ ગયો. અને એણે જોયું કે આમાં કંઈ આપણું શક્કરવાર વળે એમ નથી, એટલે દોડતો આવીને અમારી સાથે જોડે ચાલવા માંડે, સાફ કરી. એટલે આમાં મજા જ એ છે કે તમે કેટલા દ્રઢ છો એના ઉપર એના ઉછેરનો આધાર છે. મેં એક વિક્સ વેપોરબની જાહેરાત વાંચેલી, એમાં લખેલું કે તમારા બાળક સાથે જેવો વર્તાવ કરો છો ને એવો જ એની શરદી સાથે કરો. કયો તો કે મક્કમ છતાં માયાળું. તમારી માયા, પ્રેમ, સ્નેહ, વાલ ઘટાડવાની જરૂર નથી. તમે એની સાથે બોલવાનું બંધ કરી દો, તમે એના પર ચીડાવો, આનો કોઈ મતલબ નથી. અને મોટા ભાગના ગ્રેન્ડ પેરેન્ટ્સનો પ્રોબ્લેમ શું છે તો કે કન્વિનિયન્ટલી લાડ કરે છે, આજે આમ કાલે આમ. એમને જો કંઈ બીજો પ્રોબ્લેમ હોય, એમને ક્યાંય જવાનું હોય, એમના કોઈ મહેમાન આવ્યા હોય ને આ તોફાન કરે તો ક્યાંને લઈ જા. એટલે મજા એ છે કે એમનો પ્રેમ કન્વિનિયન્સને આધારિત છે, અને એમાં કશું ખોટું નથી. એમણે એમના સંતાન ઉછેરી લીધા છે, તમારા સંતાનને પ્રેમ કરે ત્યાં સુધી સરસ વાત છે. પણ એવી અપેક્ષા રાખવી કે તમારા સંતાનને રાખે, સમય આપે, તો એ યંગ મમ્મીઓ માટે વધારે પડતું છે. હું કામ કરું છું માટે મારા સાસુ મારા બાળકને રાખે, આનંદથી રાખતા હોય તો બહુ સરસ વાત છે, પણ એવી અપેક્ષા રાખવી ખોટી છે. બીજી તરફ જે ગ્રેન્ડ પેરેન્ટ્સ છે એમની મજા શું છે તો કે બાઈ નહીં રાખવાની, બાઈ પાસે છોકરા ઉછેરે નહીં ચાલે, હું રાખીશ નહીં. તો માં શું કરે? એ કામ ન કરે, ઘરમાં રહી શકાય. હું 10 વર્ષ ઘરમાં રહી છું. મારા દીકરા માટે મેં 10 વર્ષ કશું જ કામ નથી કર્યું. એ ફૂલ ટાઈમ સ્કૂલ જતો થયો ત્યાં સુધી હું 10 વર્ષ મોર્નિંગ ટુ ઇવનિંગ આઈ હેવ નોટ વર્કડ, એન્ડ આઈ કેન સી ધ ઇન્વેસ્ટમેન્ટ હેઝ ગિવન રિટર્ન્સ. My son calls me wherever I am in the world. He speaks to me in a day, at least once a day. He knows કે મારી માને મારી ચિંતા હોય એટલે દિવસમાં એકવાર એ મને સામેથી ફોન કરીને મારી સાથે વાત કરે. કઈ વાત ન કરે, તું કેમ છે, ક્યાં છે, જમી કે નહીં, આવી સાવ સ્મોલ ટોક્સ હોય છે. પણ આ રિટર્ન એટલા માટે છે કારણ કે મેં એનામાં સમય ઇન્વેસ્ટ કર્યો છે, અને એને ખબર છે કે હું જ્યારે પણ ઘરે આવતો હતો ત્યારે હું માને ઘરે જોતો હતો. She could have worked, but she has not worked. એ ઇમોશન તમે એના સુધી પહોંચાડી શકો તો તમારા ઘરમાં કમ્યુનિકેશન ઊભું થશે. બીજી એક મહત્વની વાત જે મારે તમારા બધા સાથે શેર કરવી છે, 3 પેઢી કમ્યુનિકેટ જ નથી કરતી, માત્ર ફરિયાદ કરે છે. આપણે એકબીજા વિશે ફરિયાદથી વધારે કંઈ કરી શકતા જ નથી. આમ થતું નથી, આમ કરતા નથી, આમ હોય નહીં, આવું કરવું જોઈએ, આ બરોબર નથી, આ બરોબર નથી, આ બરોબર નથી.
પણ દરેકમાં કશુંક સારું ને કશુંક ખરાબ હોય. આપણે પણ પરફેક્ટ નથી, એ વાત આપણને બધાને ખબર છે. જે ગ્રેન્ડ પેરેન્ટ્સ છે એ લોકોના બાળકો, જે લોકોના સંતાનો 40ની આજુબાજુ છે, એમની વચ્ચે પણ ઝઘડો થાય તો ગ્રેન્ડ પેરેન્ટ્સ તરત રસ લે. શું થયું? કેમ ગુસ્સામાં જતો રહ્યો? જતો રહ્યો. હવે એ પતિ પત્નીના લગ્નને પણ 15-20 વર્ષ થયા છે, એ લોકો મેનેજ કરશે એમનું લગ્ન. પણ આપણે દરેક વસ્તુમાં એટલા માટે રસ લીધો કારણ કે હવે આપણે ફ્રી છીએ. આપણને લાગે છે કે આખી દુનિયા આપણી રિમોટથી ચાલશે, તો એ નહીં ચાલે. તમે જે માનો છો એ પ્રમાણે બાકીના લોકો જીવશે એવું માનનારા દરેક માણસો સૌથી વધારે દુઃખી થાય છે. અર્થ એ નથી કે માત્ર સેલ્ફિશલી જીવવું, અર્થ એ નથી કે તમે તમારા જ જીવનને જુઓ, બીજાને ન જુઓ, પણ તમારે એ નક્કી કરવાનું છે કે તમે ક્યાં ઇન્વોલ્વ થવા માંગો છો અને ક્યાં નથી થવા માંગતા. જૈનત્વ જે સંયમ શીખવે છે ને, હું માનું છું આ સંયમ સૌથી અગત્યની વસ્તુ છે કૌટુંબિક જીવનમાં અને ઉછેરમાં. તમારું બાળક રડવાનું જ છે, ચીસો પાડવાનું જ છે, જીદ કરવાનું જ છે. તમારે નક્કી કરવાનું છે કે તમે ક્યાં સુધી તમારી જાત પર સંયમ રાખી શકો છો. તમે સામયિક કરતા હો અને બહાર એની માં એને વઢતી હોય તો તમારું ધ્યાન સામયિકમાં છે કે બહાર એની માં એને વઢે છે એમાં? એ તમે નક્કી કરી લો. એ મા દીકરાનો પ્રશ્ન છે કે મા દીકરીનો પ્રશ્ન છે. દરેક વખતે આપણે ઊભા થઈને ત્યાં જવું અને એમ કહેવું કે એને કરવા દે અથવા ન કરવા દે અથવા આવું ન હોય અથવા આમ હોય, ના, પ્લીઝ ડોન્ટ. Let them handle their children is the first golden rule according to me. Let everybody handle their children. તમે તમારા છોકરાને સંભાળો, એ એના છોકરાને સંભાળશે. બીજી એક મહત્વની મારે વાત બધાને જ કહેવી છે. એઝ પેરેન્ટ્સ, કમ્યુનિકેટ કરો. તમને શું નથી ગમતું અને તમને શું ગમે છે. આપણે બધા જ એવું માની લઈએ છીએ કે આપણા છોકરાઓને બધી સમજ પડી જ જવી જોઈએ. દાખલા તરીકે તમે સાથે બિઝનેસમાં છો અને તમારા દીકરાનું કોઈ વર્તન અથવા કોઈ નિર્ણય તમને નથી ગમ્યો, તો બેસાડીને વાત કરો. ગુસ્સે થવાથી કોઈ પણ પ્રકારની સમસ્યાનો હલ નથી આવતો. અમે આમ કરતા હતા, હા તમે કરતા હતા, એ વાતને 50 વર્ષ થયા. એ નવી પેઢીનું સંતાન છે, નવી રીતે વિચારે છે, એના વિચાર સાંભળો, સમજો, પછી નકારો. આપણો પ્રશ્ન એ છે કે આપણે જેમ ચલાવતા આવ્યા છીએ એમ જ ચાલવું જોઈએ, એવો આપણો આગ્રહ છે. કોઈ નવી રીતે પુત્ર વધુ કશું બનાવવા માંગે છે તો આપણે ના, આમ થાય જ નહીં અથવા આમ થઈ જ ન શકે, ના, એને કરવા દો. નહીં મજા આવે તો બીજી દિવસે એ પણ સ્વીકારશે જ કે મને મજા નથી આવી, તમે બનાવો છો એ વધારે સારું થાય છે. તો આ નવા પ્રયોગો ધંધામાં કે રસોડામાં, જીવનમાં કે સંબંધોમાં કોઈ કરવા માંગતું હોય તો એને કરવા દો. આપણી જ રૂઢિ, આપણે જ નક્કી કરેલા નિયમો પ્રમાણે જ જગત ચાલે એવું તો મોદી સાહેબે નથી કરી શકતા. એમને લોકો વિરોધ કરે છે તો આપણે કોણ છીએ? લેટ અસ ઓલ અન્ડરસ્ટેન્ડ ઈચ અધર, કમ્યુનિકેટ ટુ ઈચ અધર, વિચ વી ડોન્ટ. મોઢું ચડી જાય, ગુસ્સો આવી જાય, બે જણા વાત ન કરે, એને બદલે તમારા દીકરાને બેસાડો. જે હવે યુવાન છે અથવા પોતે પ્રૌઢ થઈ રહ્યો છે, એનો કોઈક નિર્ણય છે જે તમને લાગે છે કે ખોટો છે, તો એને વિશે ચર્ચા કરો. આ બિઝનેસની વાત થઈ. સમાજની વાત, કેટલા બધા લોકો એવું કહે છે કે યંગ છોકરાઓ સમાજમાં નથી આવતા, લગ્નોમાં નથી આવતા, બીજા પ્રસંગોએ હાજર નથી રહેતા, એમને મજા નથી આવતી, એ લોકો સોશિયલ રિલેશનશિપ્સમાં નથી સમજતા, એ લોકો સંબંધો રાખતા નથી. તો હવે મારે તમને ખરેખર સાચા હૃદયથી બધા જ વિચારજો આ સવાલ ઉપર પૂછવું છે કે સંબંધો રાખવાની જવાબદારી કદી એક તરફી હોઈ શકે? એને 2-4 એવા અનુભવ થયા હોય કે જ્યાં એ પહોંચે પછી એને એવું રિયલાઇઝ થાય કે મને અહીંયા કરેક્ટ ટ્રીટમેન્ટ નથી મળી અથવા મારી સાથે કોઈ સરખી રીતે નથી વર્ત્યું અથવા જે પરિસ્થિતિ થઈ છે એમાં હું કમ્ફર્ટેબલ નથી, તો એને એટલું કહેવાનો અધિકાર મળવો જોઈએ કે ન મળવો જોઈએ? એ એમ કે મારે નથી આવવું, અથવા મારે આ લગ્નમાં નથી આવવું, અથવા મારે આ સોશિયલ ગેધરિંગમાં નથી આવવું, અથવા મારે આ ઉદ્ઘાટનમાં નથી આવવું, કે મારે તમારા મિત્રને ત્યાં નથી આવવું, તો એ ચોઈસ એને મળે કે ના મળે? અને જો એને ચોઈસ મળે છે ને એ એવું નક્કી કરે છે કે એને તમારા મિત્ર સાથે સંબંધ નથી રાખવો, તમે એમ કહો છો કે 2 પેઢીના સંબંધ છે, ફલાણું છે, એ એનો અનુભવ અલગ છે. કેટલાકને ગળ્યું ભાવે, કેટલાકને તીખું ભાવે, કેટલાકને લાલ રંગ ગમે, કેટલાકને ભૂરો રંગ ગમે. તો દરેક માણસની પોતાની ચોઈસ પ્રમાણે એને જીવવાનો અધિકાર મળવો જોઈએ કે ન મળવો જોઈએ, આ દરેક પેરેન્ટ્સે નક્કી કરવાનું છે.
આટલા વર્ષના સંબંધ છે, પણ એ સંબંધ એવા રહી શક્યા નથી. હવે તમે જે પ્રકારે એ સંબંધ નિભાવ્યો એ રીતે આ બાળક, તમારું સંતાન જે બી ઉંમરનું હોય, એ નિભાવી શકતું નથી. સામેથી એને એવા અનુભવ થયા છે કે એ સંબંધમાં એ ગોઠવાઈ શકતું નથી. તો એ પરિસ્થિતિમાં એને એ ચોઈસ મળવી જોઈએ. એને એ પરિસ્થિતિમાં ચોઈસ મળવી જોઈએ કે ન મળવી જોઈએ. અને જ્યારે તમે ચોઈસ આપો છો, અમે તો એને બધી છૂટ આપીએ છીએ, આવું મોટા ભાગના મા બાપ કહે છે, પણ ખરેખર એ છૂટનો એ જ્યારે ઉપયોગ કરે છે ત્યારે તમે ખરેખર એ છૂટ આપી છે એવું તમારા મનથી તમે સ્વીકારી શકો છો? મેં તો એને ધંધો સોંપી દીધો છે, પણ એ જ્યારે ડિસિશન લે છે ને એમાં કદાચ નુકસાન થાય છે, કદાચ, તો ભૂલ કરવાનો અધિકાર તમે તમારા સંતાનને આપી શકો છો? આસ્ક યોરસેલ્ફ. તમે કોઈ ભૂલો જ નથી કરી, અથવા તમારા દરેક ગણિત સાચા જ પડ્યા છે? તો એ સવાલ સૌએ એકબીજાને પૂછવો રહ્યો. કોઈ પણ પેઢીના 14 વર્ષનો, 24 વર્ષનો, 34નો, 44નો કે 74નો, દરેક માણસે આ સવાલ પોતાના પછીની પેઢી સાથે ડિસ્કસ કરવો જોઈએ કે બેટા, મને આ ન ગમ્યું, અથવા તે આમ કર્યું એ મને અનુકૂળ નથી. અને જે વાત તમે ખુલીને કરશો ને, હમણાં એમણે કહ્યું બોલ્ડ છે, ના હું બોલ્ડ નથી, હું પ્રમાણિક છું. તમે ખુલીને કોઈ માણસને કહી દો કે મને આ વસ્તુ નથી ગમતી, મનમાં ને મનમાં એ વસ્તુ તમે પકડી રાખો, ચાલ્યા કરે, 1 ભૂલ, 2 ભૂલ, 3 ભૂલ, 4 ભૂલ, અને એ પછી જ્યારે કુકરની વિસલ વાગે ને ત્યારે તમને ખરેખર એમ થાય કે આટલું બધું પ્રેશર ક્યારે બિલ્ડ થઈ ગયું? મેં તો એવું કંઈ કર્યું નથી. પણ આ પ્રેશર તો છેલ્લા 2 વર્ષમાં, 5 વર્ષમાં બિલ્ડ થયેલું પ્રેશર છે. અને એ દિવસે એટલો બધો પ્રશ્ન મોટો થઈ જાય કે ત્યારે તમે હેન્ડલ કરી શકો એવી પરિસ્થિતિમાં રહો જ નહીં. સો ટીનેજનું બાળક હોય, યુવાન બાળક હોય, પ્રૌઢ બાળક હોય, સિટ એન્ડ ડિસ્કસ. આઈ ડીડ નોટ લાઇક ઇટ, પ્લીઝ, મને આ અનુકૂળ નથી, આ પરિસ્થિતિમાં હું મારી જાતને ગોઠવી શકું એમ નથી, તો આ ન થાય તો સારું. રાતના મોડે સુધી દાખલા તરીકે છોકરાઓ બહાર રહે છે અને તમને નથી ગમતું, તો એને માટે ઉત્તમ રસ્તો એ છે કે બીજે દિવસે સવારે એમ કહેવું કે બેટા આટલા બધા ઉજાગરા સારા નહીં, બાકી યુ નો યોર સેલ્ફ. મોટા ભાગના ઘરોમાં અત્યારે એક બહુ કોમન ફરિયાદ એ છે કે જે છોકરાઓ 14 થી 24ની વચ્ચે છે, 25, 26ના, એ બધા સવારે 9:30 પહેલાં નથી ઉઠતા. આ બધા ઘરોમાં ફરિયાદ છે. એવું નથી કે એક જ જણા, હું જ્યાં પ્રવાસ કરું છું, જેટલાને મળું છું, 10 વાગે ઉઠે છે. ઓકે, એ 10 વાગે ઉઠે છે, પણ એ સૂવે છે 2 વાગે. એનો દિવસ જ મોડો શરૂ થાય છે, માટે એનો દિવસ મોડો એન્ડ થાય છે. હવે વહેલા સૂઈ વહેલા ઉઠે જે વીર, બળબુદ્ધિને ધન વધે, સુખમાં રહે, હવે નથી એને એવા સુખમાં રહેવું, એને જુદા સુખમાં રહેવું છે. આ બધી કહેવતો દાદાજી કે ને પેલો સાંભળે, હા હા, હવે આ શક્ય નથી. લાઈફસ્ટાઈલ બદલાઈ છે. મોડી રાત સુધી, જ્યારે દાદાજી વહેલા ઉઠતા હતા 4 વાગે કે 5 વાગે, ત્યારે ઓટીટી નહોતું. હવે ઓટીટી છે. તો આ ઓટીટી, અચ્છા, એના મિત્રો પણ રાત્રે 10 વાગે ફ્રી થાય છે, એટલે એ લોકો ઘરમાંથી જ નીકળે છે જમીને 9, 9:30 વાગે. સો એમનું રિટર્ન 11:30, 12 થાય છે. પછી એમનો સુવાનો સમય 2 વાગ્યાનો છે. હવે આ 2 વાગે સૂતેલો માણસ 8 કલાકની ઊંઘ પૂરી કરે તો એ સહજ રીતે મોડો જ ઉઠે. હવે આ મોડું ઉઠેલું બાળક સમયસર કામે ચડે છે કે નહીં, એટલું તમારે ચેક કરવું જોઈએ. એનાથી વધારે આપણા હાથમાં નથી એવું જે ક્ષણે તમે સ્વીકારી લેશો ને, તો એક ક્ષણે તમે સુખી થઈ જશો. બહુ પૈસા વાપરે છે, આવી એક બીજી ફરિયાદ છે, બહુ ઇન્ટરેસ્ટિંગ ફરિયાદ છે. એમેઝોન ઉપર બધું ફટાફટ ઓર્ડર કરે છે. હવે જે સમયે કરકસર કે કંજુસાઈથી દાદાજી જીવ્યા કે પપ્પા જીવ્યા, એ સમય ફરી આવવાનો નથી ને ત્યારે એમેઝોન હતું નહીં. તમે 2 વખત સેલફોન ઉપર પર્સ સર્ચ કરો ને, એટલે ત્રીજી વખત તમારો ફોન ખુલે એની સાથે એ લોકો તમને જાત જાતના પર્સ બતાવવા માંડે. આ અલ્ગોરિધમ છે. આ અલ્ગોરિધમમાં તમે 2 વખત રેસીપી ચેક કરો એટલે ત્રીજી વખત તમને રેસીપી આવવા માંડે. તમને જોઈએ છે કે નથી જોઈતી એવું તો હવે પૂછતા જ નથી. પહેલાં તમે દુકાને જતા હતા, હવે દુકાન તમારા ઘરે આવી છે.
આ ડિફરન્સ જે દિવસે આપણે સમજીશું. બીજું, જે પૈસા તમે મહેનત કરીને કમાયા એ પૈસાનું તમને જે મૂલ્ય છે